અત્યારે તડકો પણ ખૂબ જ પડી રહ્યો છે ત્યારે એક મોટી દુર્ઘટના સામે આવી છે। દુર્ઘટનાની અંદર જે રીતના તમે સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો કે ગરીબ આદિવાસીનું મકાન સળગીને પૂરું ખાક થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ઘટના કઈ જગ્યા બની અને કેવી રીતના બની તમામ જે ડિટેલ અને વસ્તુ આપણે સાંભળવાના છે આ વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હવે મિત્રો વાત કરવામાં આવતા અત્યારે જે રીતના 40 ડિગ્રી સુધી જે રીતના તડકો પડી રહ્યો છે ત્યારે એવી સિચ્યુએશનની અંદર જે આવી ઘટનાઓ પણ બનતી હોય છે કે કાચા મકાનની અંદર આગ લાગવું શક્ય આ જ હોય છે કે ભાઈ કે અત્યારે જે લગાતાર તડકો ખૂબ જ પડી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં જે આ ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે લગભગ મકાન બંધ એટલે કે બારણા બંધ કરીને પોતાના કામ માટે જે બહાર ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। એ સિચ્યુએશનની અંદર એ સમયે આ કોઈક સર્કિટના કારણે જે આ મકાનમાં આગ લાગી અને મકાન જોતા આખું મકાન જે છે એ સળગીને પૂરું સળગીને પોતાના કિંમતી વસ્તુ કપડાં તેમજ જીવન જરૂરિયાત વસ્તુ પણ સળગી ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે। કેમ કે અનાજ જે કિંમતી વસ્તુ તેમજ કપડાં જેવા વસ્તુ પણ સળગીને ખાક થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે। તો ખરેખર જે સરકારને વિનંતી કે ખરેખર આમને જે જલ્દીથી સહાય મળવું જોઈએ, જે પણ આપવાની સહાય હોય તાત્કાલિક મળવું જોઈએ કે અત્યારે જે રીતના તડકો પણ ખૂબ જ પડી રહ્યો છે કે પરિવાર જે છે એ 5 સભ્ય ઘરમાં હોય એવી જે સમાચાર આપણને મળી રહ્યા છે। તો આમને તાત્કાલિક સહાય મળે જેથી કરીને જે સભ્યો છે એમને તકલીફ ના પડે। જી હા મિત્રો, તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો મિત્રો। આપણું કામ છે જે રીતના જે ઘટના બની છે એ જ ઘટના તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। આજની વિડીયોની અંદર બસ આટલું। અમારા આ સમાચાર તમને સારા લાગ્યા હોય તો તાત્કાલિક અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। જય હિન્દ, વંદે માતરમ।